મહત્વના સમાચાર ડાકોરના ઠાકોરના નિર્ણયને લઈ અને વિવાદ ટેમ્પલ કમિટીએ મનોરથ ધ્વજા સહિત તમામ બાબતોમાં વધાર્યો ચાર્જ સોનાના શિખર પર ધ્વજા ચઢાવવા માટે હવે 610ની જગ્યાએ 2500 રૂપિયા ચાર્જ 52 ગજની ધ્વજા ચઢાવવા માટે 2500ના સ્થાને 11000 રૂપિયા રાજભોગ માટે હવે 3900ની બદલે ચૂકવવા પડશે હાલ 9345 રૂપિયા કુંજ મનોરથ માટે 5100ની જગ્યા પર હવે ચૂકવવા પડશે 11000 રૂપિયા તો તુલસી વિવાહ માટે 25000ના સ્થાને 51000 રૂપિયા ચૂકવવા પડશે ડાકોર ટેમ્પલ કમિટીના નિર્ણયને સેવક ભાઈઓએ વખોડ્યો સેવક અને પૂજારીઓમાં પણ રોષની લાગણી વિવાદ મુદ્દે ટેમ્પલ કમિટીના મેનેજરે આપી પ્રતિક્રિયા 15 વર્ષ બાદ લગાવવામાં આવ્યો છે વધારો સોમનાથમાં ડાકોરના મંદિર કરતાં લાગો વધારે 15 વર્ષ સુધી જે જૂનો લાગુ ચાલતો હતો એ પ્રમાણે જ લાગુ લેવામાં આવતો હતો સમય સંજોગોને ધ્યાને રાખીને આ લાગામાં વધારો કરવામાં આવેલો છે જેવી રીતે પાવાગઢ અંબાજી દ્વારકા સોમનાથ બધી જગ્યાએ જે સમય સંજોગોને ધ્યાને લઈને લાગામાં વધારો કરવામાં આવેલો છે તેમાં નહીવત મુજબ જ ડાકોર ખાતે પાવાગઢ કરતાં પણ ઓછો લાગો હાલ લેવામાં આવી રહ્યો છે વૈષ્ણવોની સુવિધા માટે વૈષ્ણવોની આસ્થા શ્રદ્ધા તેમની પ્રભુતા જળવાતી રહે એ માટે મનોરથીને જેમ બને એમ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વૈષ્ણવ મનોરથીને સુવિધા અપાય અને સુવિધામાં કોઈ પણ પ્રકારનું તકલીફ ઊભી ના થાય એ સંજોગો સમય ધ્યાને લઈને જ આ વૈષ્ણવની સુવિધા અર્થે કરવામાં આવેલો છે આજનો આ નિર્ણય જે ટેમ્પલ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે પહેલાં શું હતું અને અત્યારે શું છે? પહેલાં જ્યારે સામાન્ય ધજાની વાત આપણે કરીએ તો ધજા 610 રૂપિયા મંદિરમાં આપણે લાગુ ભરીએ જેમ કે અમારે મંદિરના યજમાન વૃત્તિથી જોડાયેલા બ્રાહ્મણ છે અમારે મંદિરમાં પગાર પૈસો હોતો નથી અમે જે તે ધજાનો લાગો ભરાવડાવીએ 610 રૂપિયા ત્યારબાદ પછી ધજાનું પૂજન કરીને ધજા અમે શિખર પર ચડાવતા હોઈએ છીએ અને ત્યારબાદ યજમાન ખુશ થઈને અમને જે દક્ષિણા આપતું હોય છે એ જ અમારી રોજી હોય છે બીજું કે અત્યારે જે ધજાનો લાગો કરી દેવામાં આવ્યો છે માનો કે કોઈ મધ્યમ વર્ગીય યજમાન હોય અમારો અને જેણે બાધા રાખી હોય કે ભાઈ એનું કોઈ લિમિટેડ બજેટ હોય કે ભાઈ મારી પાસે 2100 રૂપિયા કે 1100 રૂપિયા છે તો હું 610 રૂપિયા ભરીશ ને બાકીના હું મહારાજને આપીશ કે ગમે તે એ રીતના યજમાનોની જે બાધા રાખેલી હશે એ લોકોની બાધાઓનું શું આપણો દેશ ધાર્મિકતાથી જોડાયેલો છે તો પછી આ રીતની બાધાઓ જેની હોય એનું શું એમ તમામ મનોરથોમાં જેમ કે કુંજ છે રાજભોગ પણ નાના માણસો કરાવી શકતા હતા કદાચ અત્યારે એવું બી બને કે આજે લાગો વધ્યો છે એના લીધે રાજભોગ પણ ના થાય એટલે ક્યાંક ને ક્યાંક ઘણા જે મધ્યમ વર્ગીય યજમાનો છે મધ્યમ વર્ગીય વૈષ્ણવો છે એ લોકો કઈ રીતે આ મનોરથો પૂરા કરશે ઠાકોરજી પ્રત્યેની એમની જે લાગણી છે કદાચ એ દુભાય અન્ય એક સેવક જોડાયા છે તેમની સાથે વાત કરીશું. તમે શું કહેશો જે રીતના લાગો વધારવામાં આવ્યો છે કઈ રીતના જોવો છો કેવી ભક્તોને તકલીફ પડશે? પહેલી તો વૈષ્ણવની લાગણી દુભાઈ છે આજે મેં માનતા રાખ્યો વૈષ્ણવ તરીકે કે હું જ્યારે અહીં પૂછીને ગયો કે 610 રૂપિયામાં ધજાજી ચડે છે આજે એ જ ધજાના મારે મંદિરમાં 2610 રૂપિયા ભરવા પડે મારી પરિસ્થિતિ ના હોય તો મારે પૈસા ક્યાંથી લઈને કરવા જે આટલા વર્ષોથી ચાલતું હતું તે નિયમ ફેરફાર કરવા શા માટે આવ્યો અને પબ્લિકને હેરાનગતિ શા માટે આ કરવામાં આવે છે અમારી આ જ લાગણીના માગણી છે. કહી શકાય કે અન્ય એક સેવક ભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરીશું. શું નામ છે? ભારત કીર્તિભાઈ સેવક છે. ભરતભાઈ શું કહેશો આ રીતના જે લાગો વધારવામાં આવ્યો છે લાગણી દુભાઈ છે કેવો નિર્ણય ગણો છે? આ તદ્દન ખોટો નિયમ છે. અહીં લાખોના ઠાકોર ગરીબોના બેલી છે. અહીં નાના સૌ અમીર ગરીબો આવે છે. અહીં ગરીબ મધ્યમ વર્ગના લોકો આવે છે. ધજાથી ચડે એમના દુઃખ દૂર કરે એવી પ્રાર્થનાથી લઈને આજે 610ની જગ્યાએ 2500 રૂપિયા થાય એ ગરીબને ક્યાંથી અત્યારે ભોગવે? આટલી મોંઘવારીમાં તમે 2500 રૂપિયા મધ્યમ વર્ગનો વ્યક્તિ કદી લઈને ધજા ચડાવશે કઈથી એમને મનોરથ પૂરા કરશે? અન્ય એક સેવક છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો? આ તદ્દન ખોટો નિયમ કર્યો છે મંદિરે સામાન્ય વર્ગ માટે ઠાકોરજીને જે લોકોએ બાધા લીધી હોય મનોરથો કરાવવાની ધજા ચડાવવાની એ ઘણો મોંઘું પડી જાય સામાન્ય વર્ગને ના પોસાઈ શકે એ આ તદ્દન ખોટું નિયમ. શું કહેશો તમે આશીષભાઈ કે આ જે નિર્ણય કર્યો છે તમે આનો વિરોધ કરશો કે કેમ? કરીશું 100% કરીશું કે ફોરમ પૂરી છે નહીં તમે આ રીતે ઠરાવ કેવી રીતે કરી રહ્યા છો એ છે ને નાનામાં નાનો વ્યક્તિ આવીને મંદિરમાં એના મનોરથ પૂરા કરતો હોય હવે એની પર તમે પાટું મારી રહ્યા છો અને બ્રાહ્મણોના પેટ પર પાટું પડી રહ્યું છે બ્રાહ્મણો જે રોજીરોટી કમે ખાય છે એ નહીં મળી રહી શકે આ નિર્ણયથી આવું બધું